બનાસકાંઠાના દાતાની પાંછા પ્રાથમિક શાળાના બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થયાનો એક શર્મસાર કિસ્સો સામે આવ્યો છે। શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરના બળગા ફૂંકતી સરકારના બાબુઓના કરતૂત સામે આવ્યા છે। પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ જે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છતાં તે શાળામાં શિક્ષિકા તરીકે તેમની ફરજ પર હોવાનું બતાવવામાં આવી રહ્યું છે। તંત્રના બહેરા અને આંધળા અધિકારીઓની મિલીભગતના કારણે આ શિક્ષિકા વિદેશમાં બેઠા બેઠા સરકારી પગાર ભોગવી રહી છે। અધિકારીઓને આ મામલે અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જે તંત્રના આંખ આડા કાનની નીતિ સૂચવે છે। આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમય આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ શાળાના ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવ્યા છે। અહીં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે સરા જાહેર છેડા થઈ રહ્યા છે, તેના માટે જવાબદાર કોણ? તંત્ર આવી શિક્ષિકા સામે પગલાં ભરશે કે કેમ એ જોવાનું રહ્યું। શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું। આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે। મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે। હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે, એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી। અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે। તો ભાઈ, કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે, અને એમને બધું મળી જ ગયું છે। હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય।